વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ વોર્ડ નંબર 9 માં આવેલા લક્ષ્મીપુરાથી કુનાલ 4 રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વધી રહેલા ગેરકાયદેસરના દબાણો પર સેવા સદનની દબાણ ટીમે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસરના દબાણોનો સફાયો કરી રહી છે। આવી જ રીતે વોર્ડ નંબર 9 માં આવેલા લક્ષ્મીપુરાથી કુનાલ 4 રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણ ટીમ સાથે સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત અન્ય પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા અને ખેતરની આડમાં કેટલાક સ્થાનિક રહીશોએ કરેલા ગેરકાયદેસર દબાણોનો સફાયો કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી અને જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 9 ની અંદર જે ટીપી 10 ખુલ્યા બાદ જે વિકાસલક્ષી જે કામો થઈ રહ્યા છે એનામાંનું જ આજના દિવસે જે ઘણા સમયથી જે રસ્તો ખૂબ જ પેન્ડિંગ હતો એવો લક્ષ્મીપુરા જે જૂનું પોલીસ સ્ટેશન હતું ત્યાંથી લઈને કૃણાલ ચોકડીને જોડતો રસ્તો જે સિંગલ રસ્તો હતો તે આજના દિવસે અમારા ધારાસભ્યશ્રીને અમે ખૂબ સમય પહેલાં જ્યારે રજૂઆત કરી હતી અને તેમને રજૂઆત કર્યા બાદ તેમને તાત્કાલિક આ એક્શન લેવડાવી છે ત્યારે આ રસ્તાનું જે ખુલવા જઈ રહ્યો છે તે બદલ ધારાસભ્યશ્રી કેવું રોકડિયાનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અને આવી જ રીતે વોર્ડ નંબર 9 ની અંદર જે ટીપી 10 છે અને એના સિવાયની પણ જે બીજી ટીપી છે જે પણ ગેરકાયદેસર જે પણ બાંધકામો થયેલા છે જે તમામ બાંધકામોને દૂર કરીને આજના દિવસે વિકાસલક્ષી જે કામો શરૂ કરવામાં આવ્યા છે અને જેવી રીતે આવનારા સમયમાં પણ કામો થવાના છે તે બદલ હું ધારાસભ્યશ્રીનો હું ખૂબ આભાર માનું છું। સાથે અમારા સાથી કાઉન્સિલર સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા, નરસિંહભાઈ ચૌહાણ અને અમારા વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશભાઈ બ્રહ્મભટ્ટ, એનડીભાઈ જોશી અને અર્પણભાઈ, આ તમામ અમારી ટીમ વતી પણ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે ઘણા સમયથી જે કામો પેન્ડિંગ હતા હવે ફટાફટ તે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે। તો તે બદલ હું સૌનો સાથ અને સૌનો સહકારની ભાવનાથી આજના દિવસે લોકો સ્વેચ્છાએ દબાણો પણ દૂર કરી રહ્યા છે અને કોર્પોરેશનની ટીમના માધ્યમથી જે વાડાઓ બનાવવામાં આવ્યા હતા તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે। તો ધારાસભ્યશ્રીનો ફરીથી હું આભાર માનીશ અને જે લોકો જે સોસાયટીઓ સહકાર આપી રહી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।